ભારતની સરકારે અમેરિકાના કોઈ પણ પ્રકારના દબાણમાં આવીને એક તરફી રીતે અમેરિકાને ફાયદો થાય, ભારત અને ગુજરાતના ખેડૂતો, પશુપાલકો અને નાના મધ્યમ વેપારીઓને નુકસાન થાય એવી એક તરફી ડીલ કરી છે. પહેલા અમેરિકાની અંદર ભારતનો જે સામાન એક્સપોર્ટ થાય એની ઉપર 0% ટેક્સ, પણ ભારતની સરકાર અમેરિકા સામે સરેન્ડર થઈ ગઈ અને અમેરિકાએ 18% જેટલો ટેક્સ ભારતની ચીજ વસ્તુ પર લગાવ્યો. એના બદલામાં અમેરિકાથી કૃષિ, તેલીબિયા અને અન્ય ખેતીલક્ષી પ્રોડક્ટો ઉપર ભારત સરકારે 0 ટેક્સ લગાવ્યો. એના કારણે ભારત અને ગુજરાતના ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન જવાનું. અમેરિકાના દૂધ ઉત્પાદકો માટે થઈ આ ડીલ રદ કરવામાં આવે અને ખેડૂતોને બક્ષી દેવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી. આ ટ્રેડ ડીલ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલ શ્રીને આવેદન પત્ર આપવા જવા માટેનો કાર્યક્રમ કર્યો હતો, પરંતુ દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે રાજ્યપાલ ભવનનું નામ બદલી લોક ભવન તો રાખવામાં આવ્યું પણ નામ બદલાયું, માનસિકતા નહીં. અમે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે છેલ્લી 4 વખત અલગ અલગ મુદ્દાઓને લઈ રાજ્યપાલ શ્રીને મળવાનો સમય માંગ્યો, પરંતુ 4 માંથી એક પણ વખત રાજ્યપાલ શ્રી અમને મળવાનો સમય નથી આપ્યો.